નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ધોરણ 9 વિજ્ઞાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલું ધોરણ 9નું વાર્ષિક પરીક્ષાનું વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પેપર છે. આમાંથી તમારી વાર્ષિક પરીક્ષામાં વિજ્ઞાનના પેપરમાં 30 થી 40 માર્ક્સનો આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરનું સંપૂર્ણ આપણે સોલ્યુશન કરવાના છીએ. તો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલો જ વિભાગનું સોલ્યુશન જોઈએ. તો પહેલો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે. તો ચોકને તમે પાણીમાં નાખો તો કયું દ્રાવણ બને? નિલંબન બનશે. પછી તેમાં આવશે ઓપ્શન નંબર બી, નિલંબન. પછી છે કોઈ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ નિયમ કયો છે? તો કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ કયો છે? દળ સંચયનો નિયમ છે. પછી છે RERનું પૂરું નામ શું છે? RERનું પૂરું નામ તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. તો આમાં આવશે ઓપ્શન નંબર એ. અને SERનું પૂછ્યું હોત તો વિદ્યાર્થી મિત્રો આવો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. પછી ચોથો ક્વેશ્ચન છે, એવી કઈ વર્તનશીલ પેશી છે જ્યાં સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, મૃદુતક પેશીમાં સ્પષ્ટ આંતરીય અવકાશ જોવા મળે છે. પછી રિયો પર્ણમાં વાયુરંધ્ર જોડવા માટે પર્ણની છેડમાં પર તમે કયું અભિરંજક વાપરશો? તો તેમાં આવશે સેફ્રેરિન અભિરંજક વાપરશો. પછી જઈએ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા? તો તેમાં તો 6 નંબરના ખરા ખોટા છે. તો તેમાં તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન કેવું આવશે? ખરું. તાપમાન વધે તેમ કણોની ગતિ ઉર્જામાં વધારો થતો જોવા મળે છે. પછી જે ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ લાવે છે. તો આ કેવું છે? ખોટું. રાસાયણિક ગુણધર્મોમાં બદલાવ તો લાવતું નથી. ભૌતિક ફેરફાર એ રાસાયણિક ગુણધર્મો તો સેમ જ રાખે છે. પછી ગુરુત્વાકર્ષણ ઉર્ધ્વ દિશામાં અને ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે છે. આ વિદ્યાર્થી મિત્રો ખોટું છે. ગુરુત્વાકર્ષણ બળ છે એ અધો દિશામાં લાગે, જ્યારે ઉત્પ્લાવક બળ છે એ ઉર્ધ્વ દિશામાં લાગે છે. માટે અહીં આ ઓપ્શન ખોટું આવશે. તો ગુરુત્વાકર્ષણ પૂછે તો કયું? અધો દિશામાં. અને જો ઉત્પ્લાવક બળ પૂછે તો ઉર્ધ્વ દિશામાં લાગે છે. પછી ખાલી જગ્યા આપેલી છે. તો ખાલી જગ્યામાં 9મો છે કે ધ્વનિના તરંગો. તો ધ્વનિના તરંગો કેવા આવશે? યાંત્રિક છે. પછી કઠોળ આપણને ખાલી જગ્યા પૂરું પાડે છે. તો કઠોળમાંથી શું? પ્રોટીન પૂરું પડાય છે. પછી વેગ અને સમયનો આલેખનો ઢાળ એ ખાલી જગ્યાનું નિદર્શન કરે છે. તો વેગ અને સમયનો આલેખ હોય તે વિદ્યાર્થી મિત્રો શાનું નિદર્શન કરે છે? તો વેગનું. પછી વેગનો એસઆઈ એકમ કયો છે? તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પછી જે કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરવા માટે હંમેશા કયું બળ જરૂરી છે? અસંતુલિત બળ જરૂરી છે. પછી જે વિદ્યાર્થી મિત્રો, પદાર્થનું તાપમાન માપવા માટે લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? એક વાક્યમાં જવાબ આપવાના છે. તો તેના જવાબ જોઈએ. તો તેમાં આવશે કયું? થર્મોમીટર. તાપમાન માપવા થર્મોમીટર, જ્યારે લેક્ટોમીટર એ દૂધની શુદ્ધતા માપે છે. પછી 15મો છે, પાણીમાં 10% ઇથેલ આલ્કોહોલ છે. તો તેમાં દ્રાવ્ય અને દ્રાવક પદાર્થ જણાવો. તો ઇથેલ આલ્કોહોલ એ દ્રાવ્ય છે અને પાણી એ કેવું છે? દ્રાવક પદાર્થ છે. તો ઓછું હોય તે દ્રાવ્ય અને વધુ હોય તેને દ્રાવક કહેવાય છે. પછી 16મો ક્વેશ્ચન છે, કોષનો આકાર કોની સાથે સંબંધિત હોય છે? તો કોષનો આકાર વિશિષ્ટ કાર્ય સાથે સંબંધિત હોય છે. પછી પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણનું મૂલ્ય જણાવો. તો પૃથ્વી પરના ગુરુત્વાકર્ષણનું મૂલ્ય કેટલું છે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ -2. પછી છે Na+ ને SO4 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુ સૂત્ર શું છે? તો Na2SO4 સોડિયમ સલ્ફેટ થશે. પછીનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડો. તો જોડકા જોડોમાં તમારે ગેલિલિયો જડત્વનો નિયમ, ગેલિલિયો. તો જડત્વનો નિયમ તો તેમાં શું આવશે? ગેલિલિયો. ગતિનો બીજો નિયમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો ન્યૂટન દ્વારા. પછી વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી 2 ગુણના પ્રશ્નો શરૂ થાય છે. તો 2 ગુણના પ્રશ્નોમાં પહેલું છે કે વ્યાખ્યા આપો. ઉત્કલન બિંદુ અને બાષ્પીભવનની વ્યાખ્યા આપવાની છે. પછી સમસ્થાનિકોના ઉપયોગો, HNO3 ના અણુવીય દળની ગણતરી, અનુવાહક પેશીના ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પેપર છે, તેના પ્રશ્નો તમે ચોપડામાં નોંધી લો. અને આ પ્રશ્નોને તમારે જવાબ જોતા હોય, જવાબની PDF જોતી હોય તો આપણા ડિસ્ક્રિપ્શનમાં આ
પીડીએફ મૂકવામાં આવેલી છે. ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સએપ ગ્રુપની લિંક છે, તે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેમાં તમને આ પેપરની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મૂકવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપરના દરેક પ્રશ્નો તમે જોઈ શકો છો. આ પેપરમાંથી તમારે આરામથી 20થી 30 માર્ક્સનું પૂછાઈ જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરને તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને બને તેટલા શેર કરો. તો 4 ગુણના પણ પ્રશ્નો તમે અહીં જોઈ શકો છો. તો 4 ગુણના પ્રશ્નોમાં પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જે તમારી બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. આટલા ક્વેશ્ચન તમે ધ્યાનથી સમજીને કરી નાખ્યા તો તમારે સમજવાનું કે વાર્ષિક પરીક્ષા 2026 ધોરણ 9 વિજ્ઞાનના પેપરમાં આરામથી તમારે 20થી 30 માર્ક્સ આવી જશે. થેન્ક યુ સો મચ.